નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એડેડ સ્કૂલ વેલફેર એજ્યુકેશન સોસાયટી તરફથી ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। અંદાજે મિત્રો કુલ 1772 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે ભરતીની જાહેરાત છે તે એડેડ સ્કૂલ તરફથી આપવામાં આવેલી છે। ગુજરાત રાજ્યમાં જે નોન ટીચિંગ સ્ટાફ માટે જે ખાલી જગ્યાઓ છે તો તે જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલા ચર્ચા કરી લઈએ આપણે અગત્યની તારીખ વિશે। જો મિત્રો આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 15 જાન્યુઆરી 2024 રહેશે। 15 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। કયા પોર્ટલ ઉપર જઈ અરજી ફોર્મ ભરવાનું રહેશે તો અહીં મિત્રો વેબસાઇટ આપવામાં આવેલી છે www.modelschool.ac। આ વેબસાઇટ ઉપર જઈ તમારે 15 જાન્યુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કઈ કઈ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો અલગ અલગ 6 પોસ્ટ છે કે જેમાં મિત્રો પહેલી પોસ્ટ છે તે ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ છે। બીજી જે પોસ્ટ છે તે વેલફેર ઓફિસરની પોસ્ટ છે। બંને પોસ્ટ માટે 241 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી મિત્રો ત્રીજી જે પોસ્ટ છે તે સ્કૂલ સુપરવાઇઝરની પોસ્ટ છે અને ચોથી જે પોસ્ટ છે તે સ્કૂલ ક્લાર્કની પોસ્ટ છે। બંને પોસ્ટમાં 319 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો પાંચમી જે પોસ્ટ છે તે સ્કૂલ એટેન્ડન્ટની પોસ્ટ છે અને છઠ્ઠી પોસ્ટ છે તે વોચમેનની છે। બંને પોસ્ટ માટે 326 જેટલી જગ્યા રહેશે। તો આવી રીતે અલગ અલગ 6 પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને કુલ 1772 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો અહીં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક મૌખિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે। મૌખિક ઇન્ટરવ્યુનું આયોજન કઈ તારીખે કરવામાં આવશે તો 21 જાન્યુઆરી 2024 થી લઈને 31 જાન્યુઆરી 2024 સુધીમાં મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે કે જેમના માટેના મિત્રો કોલ લેટર છે, એડમિટ કાર્ડ છે તે તમે 16 જાન્યુઆરી 2024 થી ડાઉનલોડ કરી શકશો। વાત કરી લઈએ એજ લિમિટ વિશે તો તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં મિત્રો જે એસસી એસટી કેટેગરીના ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેમને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી માજી સૈનિક છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે અને પગાર ધોરણ વિશે। તો તેમાં મિત્રો જે પહેલી પોસ્ટ છે ડેવલપમેન્ટ ઓફિસરની તો તેના માટે જે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને તે પોસ્ટ માટે જે પગાર છે તે દર મહિને ₹40,000 પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો જે બીજી પોસ્ટ છે વેલફેર ઓફિસરની તો તેમાં પણ વિદ્યાર્થીએ કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને તેના માટે પણ જે પગાર છે તે દર મહિને ₹40,000 રહેશે। ત્યાર પછી જે ત્રીજી પોસ્ટ છે સ્કૂલ સુપરવાઇઝરની તો તેમાં વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ। સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। તેના માટે આપણે પગાર વિશે ચર્ચા કરીએ તો તેમને દર મહિને ₹34,000 પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી જે ચોથી પોસ્ટ છે ક્લાર્કની એટલે કે સ્કૂલ ક્લાર્કની જે પોસ્ટ છે તો તેમાં પણ વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું વિદ્યાર્થી પાસે નોલેજ હોવું જોઈએ। તેમને પણ જે પગાર છે તે દર મહિને ₹34,000 મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો જે પાંચમી પોસ્ટ છે સ્કૂલ એટેન્ડરની તો તેમાં જે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અને પગાર ધોરણની વાત કરીએ તો તેમને 28,000 દર મહિને પગાર મળવાપાત્ર થશે। છઠ્ઠી જે પોસ્ટ છે વોચમેનની તો તેમાં પણ વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ। તેમને પણ દર મહિને ₹28,000 પગાર મળવાપાત્ર થશે। આવી રીતે મિત્રો જે એડેડ સ્કૂલ વેલફેર એજ્યુકેશન સોસાયટી તરફથી નોન ટીચિંગ સ્ટાફની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।